બધા તમે અત્યારે નહીં વિચારતા કે મારી અમુક લોકો તો ભક્તિ નહીં કરતા, બોલો ગાડી લઈને ફરે છે. પ્રશ્ન થાય છે કે નહીં? આ બધા થાય છે ને. હું માતા એવું કહીશ, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં થયો જેની અંદર આ પ્રશ્ન ઉભો ના થયો કે મારી યારો અમે તો આટલું બધું મોને આખો દાડો રોમ રોમ માતા મેરડી મેરડી કરીએ, કુળદેવી મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ ભજીએ, તો માં અમે આટલું બધું કરીએ છીએ છતાંય માં છે ને લોકો કશું બોલો મોસ મટન ખાય, દારૂ પીવે તો ગાડી લઈને ફરે અને આવા ને આવા દોરા પહેરીને ફરે. બહુચર મેલડી નું ખાતું, કોઈ કે ચામુંડ મહાકાળી નું ખાતું, કોઈ કે મહોણી મેલડી નું ખાતું. વાપરો છો ને? માતાના આવા ખાતા હોય, તમારા એડીસી બેંક, SBI બેંક આવા ખાતા હોય, પણ એ ખાતામાં ના ખાતામાં એ ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો? ક્રેડિટ મળે? ના વાપરી શકો ને. તો આ ખાતું તમારા ઘેર ઘેર છે તમારી માતાનું, પણ મેં ભક્તિ રૂપી બેલેન્સ, દાન રૂપી બેલેન્સ, સેવા રૂપી બેલેન્સ. એટલે માતાઓ છે ને, માતાઓ તો છે પણ એનું ખાતું ખાલી. એને ખુખાર મેલડીનો ટેકો, એને મારે મારી માતાનો ટેકો, બની જાહી બજારનો એકો એકો રાજા. આ વાત નોટિસ રાખજો દરેક દીકરા દીકરીઓ બધાય. તમે મારા સાનિધ્યમાં આવો છો, મારી વાત સાંભળો છો, પ્રવચન સાંભળો છો, તો એક આ તમારી ભક્તિ જ કહેવાય. દીવાબત્તી નહીં કરતા, અગરબત્તી નહીં કરતા, નિવેદ નહીં આવતા, પણ આ મારું પ્રવચન સાંભળો છો, બેહીન ટકીને શાંતિથી બેઠા છો ને, આ તપ કરો છો ને, એ આજ મારી ભક્તિ જ કરો છો. મારી જો ભક્તિ કરતા હોય, મારે પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય, મારો એડો લાગ્યો હોય, અવારનવાર આવતા જતા રહેતા હોય, તો મારી કૃપા કાયમ માટે તમારી પર રાખવી હોય ને, તે એક વાતનું ખાસ નોંધ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાય, ઉંમરલાયક વડીલ હોય, ગમે તે કોઈ પણ મારો ભાવિક ભક્ત છે અને મારા બહુ ગુણગાન ગાય છે, મારી બહુ ભક્તિ કરે છે, બહુ બોલ બોલ કરતો હોય, ગમે તેવું કરતો હોય કદાચ, પણ એની વાતનો મજાક ઉડાડતા કોઈ પણ ભક્ત હોય મારા સાનિધ્યમાં, કોઈ પણ બહાર, કોઈ પણ તમારા ઘેર ફરિયામાં, તમારા ઘરમાં, સોસાયટીમાં, ફરિયામાં, એરિયામાં, તમારા ગામમાં કોઈ પણ આવો ભક્ત હોય અને ભક્ત એની માતાના વખાણ કરતો હોય, એની માતાને બોલતો હોય, ગમે તે વાતો કરતો હોય ને, તો એનો મજાક કરવો. જો એનો મજાક કર્યો અને એની આત્માને ઠેસ પહોંચી તો તમારી ભક્તિ અહીંથી સ્ટોપ થઈ જશે. કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ કે માં અમે તારા પારે અમે 1 વર્ષથી આવીએ, પણ માં નવું હતું ને તો અમને 3 મહિના તો તારી એવી ભક્તિ જાગી, એવો આનંદ થયો કે માં રહેવાય નહીં, કહેવાય નહીં માં. અને ભાઈ 3 મહિના પછી માં એ ભક્તિ નહીં જાગતી. એનું કારણ શું છે? આવા કોઈ સાચો ભક્તો હોય, જે ભોળિયા ભક્તો હોય, એની વાતો કરો, એનો મજાક કરો, એની ઉડારો, કા પછી એની કોઈ સાચા ભક્તોની નિંદા કરો એની ગેરહાજરીમાં, તો સમજી લો કોઈ નહીં જોતું, પણ મારા જેવી માતા તો જોતી જ હોય. એ દીકરાઓ, મારો દીકરો ભોળિયો છે પણ એની નિંદા કરો છો, પણ જાઓ આજ મારો દીકરો ભલે ભોળિયો રહ્યો, ગોંડો રહ્યો, પણ આખું જગત એના નામથી ના ગવડાવું અને આની દુનિયામાં ડંકો ના વગાડું, મારું નામ મેળવી નહીં. તાર મોડા મોંગરા નાખતા રહી જશો અને એની જ આગળ હાથ જોડવા પડશે. એટલે ક્યારે કોઈને દુર્બલ સમજવા, ક્યારે કોઈનો મજાક કરવો, વાતો હસી મજાકમાં, મિત્રતામાં તમે મજાક કરો ચાલે, ભાઈબંધીમાં ચાલે, પણ કોઈને આવી આસ્થા સાથે એને ઠેસ પહોંચે એવો મજાક કરવો. કોઈ ધૂણ તો એનો મજાક કરવો, કોઈ ધૂણ તો ભલે તમને પગે ના લાગવું હોય તો કઈ નહીં, રોમ રોમ, પણ એનો મજાક કરવો, એની વાતો કરવી. શી ખબર કોઈનો કદાચ મોતેડી દુઃખી થઈ જાય અને એનો એક શ્રાપ લાગી જાય, તે એક નેહાકા પાછળ મારા 1000 આશીર્વાદ કદાચ પાછળ પડી જાય. બને એવું? આ દાદા 1000 હાથથી આશીર્વાદ આલું છું. મારા સાનિધ્ય જે આયા બધાને મારા 1000 લાખો હાથથી આશીર્વાદ. પણ આ લીધા આશીર્વાદ નો ફળ્યા, તમે હોંભરી લીધું એટલે મારા આશીર્વાદ ફળ જ. તમને વિશ્વાસ છે મારા બોલ ઉપર, અને આ વાત તમે હોંભરી લીધી એટલે સમજી લો કે મારા આશીર્વાદ તમને ફળ જ. પણ આ આશીર્વાદ
તમને દેખાય ક્યારે નહીં, અનુભૂતિ ક્યારે ના થાય, જ્યારે આ 1000 હાથથી લાખ હાથથી આશીર્વાદ આલ્યા કે જાઓ દરેકના આશીર્વાદ છે, પણ ઘેર કદાચ તમારા પરિવારમાં તમારા સગા સંબંધી કે ગમે તે તમારા કોઈ ઉંમરલાયક વડીલ, તમારા મા બાપ, તમારી કોઈ કાકા કાકી, ગમે તે વ્યક્તિનું કદાચ જો કોઈ વાતે દિલ દુખાયું અને એમની આત્મસન્માનને કદાચ ઠેસ પહોંચી અને એમનું જો દિલ તોડ્યું ને, તો આ મારા લાખ આશીર્વાદ બધા પાછા પડશે એની ગેરંટી લઉં છું. મારી તું આશીર્વાદ આલે પણ ફળતા નહીં, તો આ ફળવા માટે આ પ્રક્રિયા